નમસ્તે સ્ટુડન્ટ્સ 11th સાયન્સ માટેના બેઝિક ક્લાસનો થર્ડ સેશન છે અને સેકન્ડ સેશનમાં આપણે ફેક્ટર અને રિમાઇન્ડર થિયરમ ડિસ્કસ કરેલું હતું અને એક પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે જે આપેલો હતો એ જ પ્રોબ્લેમનું સોલ્યુશન અને એકચ્યુઅલ મેથડ શું છે ફેક્ટરાઇઝેશન માટેની ફેક્ટર થિયરમ અને રિમાઇન્ડર થિયરમનો યુઝ કરી અને એકચ્યુઅલ મેથડથી કઈ રીતે આપણે પ્રોબ્લેમ સોલ્વ કરી શકાય એ આપણે આ પાર્ટ 3 માં ડિસ્કસ કરશું સો આ ત્રણ પ્રોબ્લેમ તમને ઓલરેડી આની પહેલા આપણે ક્લાસ કમ્પ્લીટ કર્યા ત્યારે તમને સોલ્વ કરવા માટે આ ક્વેશ્ચન આપેલા હતા અને ઓલરેડી એના આન્સર તમને આપી દીધા હતા સો ધેટ તમે વેરીફાઈ કરી શકો સો ફેક્ટર અને રિમાઇન્ડર થિયરમ જે છે એનો યુઝ કરીને તમે આ ઇઝીલી સોલ્વ કરી શકો છો અને પછી એક પ્રોબ્લેમ આપેલો હતો આ હવે આગળના જે 1 to 6 ક્વેશ્ચન હતા 1 2 3 અપ ટુ 6 ક્વેશ્ચન્સ એ બધામાં સમ ઓફ કોએફિશિયન્ટ અને અલ્ટરનેટ સાઇન ચેન્જ કરી અને આપણે ઓડ પાવરની સાઇન ચેન્જ કરી અને સમ ઓફ કોએફિશિયન્ટ કરીએ તો એ મેથડ તમને શીખવાડી હતી અને પછી આ એક ક્વેશ્ચન સોલ્વ કરવા માટે આપ્યો હતો 7th હવે આમાં પ્રોબ્લેમ એ છે કે તમે ફેક્ટર અને રિમાઇન્ડર થિયરમમાં તમે જે વેલ્યુ એઝ્યુમ કરો છો કે પહેલા તમે પ્લસ ઓર માઇનસ 1 સબસ્ટિટ્યુટ કરો છો પછી પ્લસ ઓર માઇનસ 2 પછી પ્લસ ઓર માઇનસ 3 પ્લસ ઓર માઇનસ 4 1 બાય 1 ટ્રાયલ એન્ડ એરર મેથડ યુઝ કરીને તમે વેલ્યુ સબસ્ટિટ્યુટ કરો છો પણ આ પ્રોબ્લેમ એક એવો હતો કે એમાં તમે પ્લસ ઓર માઇનસ 1 ઓર પ્લસ ઓર માઇનસ 2 પ્લસ ઓર માઇનસ 3 પ્લસ ઓર માઇનસ 4 x ની કઈ પણ વેલ્યુ એઝ્યુમ કરશો તો ક્યારેય 0 થશે જ નહીં તો એનો મતલબ એવો થાય કે આપણી પાસે કોઈ પર્ટિક્યુલર મેથડ હોવી જોઈએ કે જો પ્રોબ્લેમ સોલ્વ ન થતો હોય તો આપણે એવું ડેફિનેટલી કહી શકતા હોય છે કે આનું ફેક્ટરાઇઝેશન પોસિબલ નથી ઓર પોસિબલ છે તો આની એક પર્ટિક્યુલર મેથડ હોવી જોઈએ બીકોઝ આ જે ક્વેશ્ચન તમને દેખાય છે એ ફેક્ટર કે રિમાઇન્ડર થિયરમ થી તમે સોલ્વ કરશો તો નહીં થાય જે મેથડ તમે યુઝ કરો છો વેલ્યુ એઝ્યુમ કરીને તો ફર્સ્ટ ઓફ ઓલ આ પ્રોબ્લેમ એવી રીતનો છે કે તમે એમાં ફેક્ટર કે રિમાઇન્ડર થિયરમ યુઝ ન કરો તો પણ ચાલે એમ છે તો પહેલા આપણે મેથડ ડિસ્કસ કરીએ શોર્ટ મેથડ ને પછી આપણે જોઈએ કે એકચ્યુઅલ ફેક્ટર અને રિમાઇન્ડર થિયરમની મેથડ શું છે સો 8x ક્યુબ minus 12x square minus 2x plus 3 છે આ 4 ટર્મ્સ છે પ્રોબ્લેમ એ ટાઈપનો છે કે આપણે ફેક્ટર કે રિમાઇન્ડર થિયરમ યુઝ કરવાની જરૂર નથી આમાં હું 4 ટર્મ્સ છે એટલે 2 ટર્મ્સ નો ગ્રુપ ફોર્મ કરું છું તો ફર્સ્ટ 2 ટર્મ્સ માંથી 4x square કોમન એટલે 2x minus 3 અને પછી થર્ડ અને ફોર્થ ટર્મ જે છે એમાંથી -1 કોમન છે સો 2x minus 3 આવશે આ બંને બ્રેકેટ સરખા છે સો એ કોમન લઈ શકાય એટલે 2x minus 3 કોમન અને બીજા બ્રેકેટમાં આવશે 4x square minus 1 હવે 4x square minus 1 છે એના ફેક્ટર આપણે ડિફરન્સ ઓફ 2 સ્ક્વેર થી કરી શકીએ a minus b plus bm so it is 2x minus 1 2x plus 1 આ આપણો આનો આન્સર છે પણ હવે જો આ જ પ્રોબ્લેમ આપણે ફેક્ટર થિયરમ થી સોલ્વ કરવો હોય તો કેવી રીતે કરાય એકચ્યુઅલ મેથડ શું છે એની એમ કારણ કે તમે કદાચ આગળના 6 ક્વેશ્ચન આપણે ફેક્ટર રિમાઇન્ડર થિયરમના કરેલા હતા તો તમે ફર્સ્ટ આઈડિયા તમને આમાં ફેક્ટર કે રિમાઇન્ડર થિયરમનો જ આવશે અને મેં હમણાં કીધું એ પ્રમાણે કે તમે કોઈ પણ વેલ્યુ આમાં પ્લસ ઓર માઇનસ 1 પ્લસ ઓર માઇનસ 2 પ્લસ ઓર માઇનસ 3 સબસ્ટિટ્યુટ કરશો તો કોઈના માટે આન્સર 0 નથી આવતો અને તમે જોઈ શકો છો અહીંયા કે x પ્લસ માઇનસ 1 આના જે આપણી પાસે આન્સર છે એમાં એક પણ ફેક્ટર x પ્લસ માઇનસ 1 x પ્લસ માઇનસ 2 x પ્લસ માઇનસ 3 x પ્લસ માઇનસ એવો કોઈ છે જ નહીં તો એનો મતલબ એવો થયો કે આ ટાઈપના ફેક્ટર ફાઇન્ડ કરવા માટેની પર્ટિક્યુલર મેથડ હશે તો આપણે એકચ્યુઅલ મેથડ હવે ડિસ્કસ કરીએ સપોઝ આ જે પોલિનોમિયલ હતો આપણે એને p of x કહી દઈએ હવે આ ક્યુબિક ઇક્વેશન છે અને ક્યુબિક ઇક્વેશન નો જો લિનિયર ફેક્ટર પોસિબલ હોય ને તો 3 ફેક્ટર્સ હશે આ મેથડ હું જે ડિસ્કસ કરું છું એ લિનિયર ફેક્ટર્સ માટેની છે એટલે કે x નો પાવર 1 આવતો હોય એના માટેની છે કોઈ પણ પોલિનોમિયલ જે છે એમાં એવો કોઈ ફેક્ટર હોય કે જે લિનિયર હોય મીન્સ એમાં x નો પાવર 1 હોય
તો ફાઇન્ડ કરવા માટેની જ આ મેથડ છે, અને જનરલી આપણે ફેક્ટરાઇઝેશન કરવાનું આવશે જ્યારે ક્યુબિક ઓર બાઇક્વાડ્રેટિક કે એવા ઇક્વેશનો, ત્યારે ઓલવેઝ લિનિયર ફેક્ટર જ આપણને મળતા હશે જનરલી. તો આ ક્યુબિક ઇક્વેશન છે એટલે 3 લિનિયર ફેક્ટર્સ પોસિબલ હશે. એને કઈ રીતે આપણે હેન્ડલ કરી શકાય, તો કઈ રીતે ટ્રીટ કરવું જોઈએ, એના માટે પહેલા હું બીજું એક એક્સપાન્શનનું એક્ઝામ્પલ લઉં છું. સપોઝ આપણી પાસે 3 ફેક્ટર્સ છે, ax + b, બીજો બ્રેકેટ mx + n, અને ત્રીજો ફેક્ટર છે px + q. સપોઝ આ 3 ફેક્ટર્સ છે. આપણે p of x નું ફેક્ટરાઇઝેશન કરવાનું છે, પણ અત્યારે હું ફેક્ટર થી ચાલુ કરું છું. ફોર એક્ઝામ્પલ, આ 3 ફેક્ટર્સ છે, આના જ ફેક્ટર છે એ માની લે આપણે કે સપોઝ આના લિનિયર ફેક્ટર્સ પોસિબલ છે, તો એ લિનિયર ફેક્ટર્સ આ ટાઈપના કંઈક હશે: ax + b, mx + n, px + q. હવે આને હું આ p of x સાથે કમ્પેર કરવા માંગુ છું, એટલે હું આ બ્રેકેટને મલ્ટીપ્લાય કરીશ. પણ મારે ખાલી જે ટર્મનું કામ છે એટલી જ ટર્મનું એક્સપાન્શનમાં યુઝ કરીશ. સો ફર્સ્ટ ઓફ ઓલ હું હાઈએસ્ટ પાવર ઓફ x મીન્સ આ ત્રણેય બ્રેકેટનું મલ્ટીપ્લાય કરીશ તો મને x³ વાળી ટર્મ મળશે, બરોબર? તો એ કઈ રીતે મળશે જોઈએ આપણે. તો ax અને mx ને મલ્ટીપ્લાય કરીએ તો amx² થશે, અને પછી એને આપણે px સાથે મલ્ટીપ્લાય કરીએ તો amp x³ થશે. એટલે કે am અને mx, am અને mp મલ્ટીપ્લાય થાય તો આનું એક્સપાન્શનમાં amp x³ એવી રીતે ટર્મ હશે. અને પછી x³ પછી આમાં કોઈ x² વાળી ટર્મ હશે, એનો કંઈક મલ્ટીપલ હશે. એ શું છે એ આપણે અત્યારે જોવું નથી. એવી જ રીતે x² પછી કોઈ x વાળી ટર્મ હશે, એનો કંઈક મલ્ટીપલ હશે. એમાં શું છે જોવું નથી. પણ હવે આવશે કોન્સ્ટન્ટ ટર્મ, કારણ કે x³ હાઈએસ્ટ પાવર x³ હશે, પછી x², પછી x, હવે x⁻0 પાવર ડિક્રીઝ થાય છે એટલે x⁻0 મીન્સ કોન્સ્ટન્ટ ટર્મ. તો એ કોન્સ્ટન્ટ ટર્મ જે છે એ આપણને આ કોન્સ્ટન્ટ ટર્મ મલ્ટીપ્લાય કરવાથી મળશે bn અને np મીન્સ bnp, એની કોન્સ્ટન્ટ ટર્મ હશે bnq, સોરી, bn અને nq ને મલ્ટીપ્લાય કરવાથી આપણને કોન્સ્ટન્ટ ટર્મ મળશે મીન્સ bnq હશે. તો જો 3 ફેક્ટર્સ આપણી પાસે હોય તો એમાં હાઈએસ્ટ પાવરનું મલ્ટીપલ જે છે ને એવી એક જ ટર્મ હશે, સિંગલ ટર્મ હશે, અને તમને હાઈએસ્ટ પાવરના મલ્ટીપલ એટલે મીન્સ x વાળી તમને મલ્ટીપ્લાય કરવાથી જ મળે છે. અને સેમ થિંગ કોન્સ્ટન્ટ ટર્મ જે છે એ ઓલવેઝ આ કોન્સ્ટન્ટ ટર્મને મલ્ટીપ્લાય કરવાથી મળશે bn * q. હવે હું આ એક્સપાન્શનને આની સાથે હું કમ્પેર કરું p of x સાથે, તો એનો મતલબ એવો થાય કે a * m * p છે એ 8 હશે, અને b * n * q છે એ 3 હોવું જોઈએ, કોન્સ્ટન્ટ ટર્મ 3 હોવું જોઈએ. x² અને x ને આપણે અત્યારે કન્સિડર નથી કરતા બીકોઝ એનો ફેક્ટરાઇઝેશનની મેથડમાં એનો અત્યારે કઈ રોલ નથી. તો હવે ફરી પાછું આપણે આ ઊંધું વિચારીએ. a, m અને p આનું મલ્ટીપ્લિકેશન 8 હશે, અને કોન્સ્ટન્ટ ટર્મ જે છે b, n અને q એનું મલ્ટીપ્લિકેશન 3 હશે. તો એનો મતલબ એવો થાય કે a, m અને p જે છે એ 1, 2, 4 અને 8 આની જ કોઈ એક કોમ્બિનેશન હશે, આની જ કોમ્બિનેશન હશે. એવું પોસિબલ છે કે a અને m બંને 1, 1 હોય તો p 8 હશે જ. a અને m 1, 1 હોય તો p છે એ 8 હશે, ઓર a અને p 1 હોય તો m 8 હશે, ઓર a 8 હશે તો m અને p 1 હશે. આ ટાઈપની કોમ્બિનેશન ઘણી બધી પોસિબલ છે આમાં, પણ એ આ નંબરમાંથી જ કોઈ એક હશે. ઓર ઇન અધર વર્ડ આપણે એવું કહી શકીએ કે આ 3 ફેક્ટર્સ જે હશે ને એમાં x નો મલ્ટીપલ છે ને આ 4 માંથી કોઈ એક નંબર જ હોવો જોઈએ. અને એ જ રીતે b, n અને q એનું મલ્ટીપ્લિકેશન 3 થાય એટલે આ કોઈ એક કોમ્બિનેશન હશે, +or -1 or +or-3. હવે અત્યારે અહીંયા b, n અને q માં મેં +or- સાઇન કન્સિડર કરેલી છે, પણ અહીંયા નથી કરેલી, બરોબર છે? અહીંયા અધરવાઇઝ +or-1 હોવું જોઈએ, +or-2 હોવું જોઈએ, +or-4, +or-8. પણ અહીંયા +or- સાઇન કન્સિડર નથી કરેલી. એ નેક્સ્ટ સ્લાઇડમાં ડિસ્કસ કરશું કે વાય અહીંયા +or- નથી, પણ અહીંયા કોન્સ્ટન્ટમાં +or- કન્સિડર કરેલું છે. તો પહેલા આપણે આમાં પોસિબલ ફેક્ટર્સનું લિસ્ટ બનાવીએ, બરોબર છે? આપણે એકચ્યુઅલ મેથડ જોવી છે
કે કઈ રીતે આ સોલ્વ કરી શકાય. તો પહેલા તો એક આપણે આમાં ધ્યાન રાખીએ તો આપણને થોડું ખબર પડશે આમાં કે a into m into p છે એ 8 થશે. મીન્સ a m અને p જે છે x ના મલ્ટીપલ જે છે 8 ના ફેક્ટર્સ જ હોવા જોઈએ. એટલે કે હાઈએસ્ટ પાવર નો મલ્ટીપલ જે છે એના ફેક્ટર્સ જે છે ને ઈ જ x ના ફેક્ટરમાં હશે, x ના મલ્ટીપલમાં હશે. x ના ફેક્ટરમાં નહીં પણ x ના મલ્ટીપલમાં હશે. અને એવી જ રીતે કોન્સ્ટન્ટ ટર્મ જે છે એના ફેક્ટર્સ છે ઈ જ આપણા ફેક્ટર્સની કોન્સ્ટન્ટ ટર્મ હશે. એટલે આ એક આપણું ફર્સ્ટ ઓબ્ઝર્વેશન છે કે તમારી પાસે કોઈ પણ એક પોલિનોમિયલ હોય તો એમાં જે હાઈએસ્ટ પાવરનો જે મલ્ટીપલ હશે એના ફેક્ટર્સ છે ને ઈ જ x ના મલ્ટીપલ હોય અને એમાં જે કોન્સ્ટન્ટ ટર્મ હશે એના ફેક્ટર્સ જે છે ને ઈ જ આપણા ફેક્ટરમાં કોન્સ્ટન્ટ ટર્મ હોય. બીજી વચ્ચેની કોઈ ટર્મને આપણે કન્સિડર કરવાની જરૂર નથી. હવે આપણે પોસિબલ ફેક્ટર્સનો લિસ્ટ બનાવીએ. એવું પોસિબલ છે કે આપણા જે ફેક્ટર્સ હશે સપોઝ ax plus b ટાઈપનો હોય ઓર mx plus n ટાઈપનો ફેક્ટર હોય ઓર px plus q ટાઈપનો ફેક્ટર હોય તો એમાં x નો મલ્ટીપલ એવું પોસિબલ છે કે 1 હોઈ શકે. a ની વેલ્યુ 1 હોઈ શકે ઓર m ની વેલ્યુ હોય ઓર p ની વેલ્યુ કોઈ પણ એકની વેલ્યુ 1 હોય ઓર 2 ની વેલ્યુ પણ ત્રણે ની વેલ્યુ 1 પોસિબલ નથી બીકોઝ x³ નો મલ્ટીપલ 8 છે. તો આપણે અત્યારે પોસિબલ ફેક્ટર્સ લખીએ છીએ એટલે x નો મલ્ટીપલ મે બી 1 હોઈ શકે અને એની સાથે જે કોન્સ્ટન્ટ ટર્મ છે b ઓર n ઓર q ઈ આમાંથી જ કોઈ હશે મીન્સ પ્લસ ઓર માઇનસ 1 હશે. હોઈ શકે છે, હશે નહીં હોઈ શકે. તો એનો મતલબ ટુ પોસિબલ ફેક્ટર્સ છે ને x પ્લસ ઓર માઇનસ 1 છે. એવું પોસિબલ છે કે x નો મલ્ટીપલ 1 હોય બટ કોન્સ્ટન્ટ ટર્મ છે પ્લસ ઓર માઇનસ 3 હોય. તો એનો મતલબ બીજા બે પોસિબલ ફેક્ટર્સ મળ્યા x પ્લસ માઇનસ 3. એવી જ રીતે x નો મલ્ટીપલ 2 પોસિબલ છે બીકોઝ a m ઓર p છે એની વેલ્યુ 2 પણ પોસિબલ છે. આપણા ફેક્ટર્સ જે છે આ ટાઈપના હોઈ શકે 2x પ્લસ માઇનસ 1 ઓર 2x પ્લસ માઇનસ 3. એટલે કે x નો મલ્ટીપલ 2 હોય એટલે કે અહીંયા x નો મલ્ટીપલ 2 એટલે મીન્સ a ઇક્વલ ટુ 2 હોઈ શકે ઓર m ઇક્વલ ટુ 2 હોય ઓર p ઇક્વલ ટુ 2 હોઈ શકે છે. એવી જ રીતે હવે x નો મલ્ટીપલ જે છે એ 4 પણ હોઈ શકે છે અને એની સાથે કોમ્બિનેશન પ્લસ ઓર માઇનસ 1 અને પ્લસ ઓર માઇનસ 3. એવી જ રીતે હાઈએસ્ટ એટલે મીન્સ x નો મલ્ટીપલ ફેક્ટર્સમાં 8 હોઈ શકે છે. તો આ આપણું પોસિબલ ફેક્ટર્સનું લિસ્ટ છે કે આમાંથી જ કોઈ ફેક્ટર્સ પોસિબલ હશે. આના સિવાય બીજા કોઈ ફેક્ટર્સ પોસિબલ નથી. એનું રીઝન આપણી પાસે આ છે કે જો એના 3 ફેક્ટર્સ આ ફોર્મમાં હોય તો a m અને p નું મલ્ટીપ્લિકેશન 8 હોવું જોઈએ અને b n અને q નું મલ્ટીપ્લિકેશન 3 હોવું. અને તો આ જ કોમ્બિનેશન છે આવશે અહીંયા. b n ઓર q કોઈ પણ ની વેલ્યુ ક્યારે 2 નહીં હોય બીકોઝ અહીંયા હું કોઈ પણ નંબરને મલ્ટીપ્લાય કરું તો મલ્ટીપ્લિકેશન 2 લઉં તો એનો મલ્ટીપ્લિકેશનમાં 3 નહીં મળે આપણને. b a m p અને b n q આ બધા ઇન્ટીજર્સ છે. તો હવે જો તમે આ મેથડ તમને ખબર હોય તો તમને આઈડિયા આવશે કે પ્લસ ઓર માઇનસ 1 આપણે ફેક્ટર છે કે નહીં ચેક કરી શકીએ છીએ આપણે. સમ ઓફ ઓલ ધ કોએફિશિયન્ટ ચેક કરવાનું અને ઓડ પાવર સમ ઓફ ઓલ ધ કોએફિશિયન્ટ અહીંયા જોશો તમે આ -14 છે અને આ 11 છે 0 નથી થતું સો x -1 ઇઝ નોટ અ ફેક્ટર. હવે x પ્લસ 1 નો ફેક્ટર છે કે નહીં ચેક કરવા માટે આપણે વાત થઈ હતી કે ઓડ પાવરની સાઇન ચેન્જ કરવાની એટલે -8 અને આ -12 એટલે -20 આ +2 કરવાનું બીકોઝ ઓડ પાવર છે એટલે સાઇન ચેન્જ કરો એટલે -18 અને પ્લસ એટલે -15. એ 0 ન થતું એટલે x પ્લસ 1 એ ફેક્ટર નથી. હવે આમાં આગળના બધા ફેક્ટર છે વેલ્યુ એઝ્યુમ કરીને ચેક કરવાના હોય તો લિસ્ટ ઓફ ફેક્ટર્સ આપણી પાસે એટલે ખબર પડશે કે આમાં x ઇઝ ઇક્વલ ટુ 2 ઓર x ઇઝ ઇક્વલ ટુ 3 વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી અને ચેક કરવાની જરૂર નથી કે આનો એક ફેક્ટર x પ્લસ 2 ઓર x માઇનસ 2 છે કે નહીં. એટલે પછી સીધું આપણે પ્લસ ઓર માઇનસ 3 જ ટ્રાય કરશું આમાં x ઇઝ ઇક્વલ ટુ 3 ઓર x ઇઝ ઇક્વલ ટુ -3. જો એ નહીં હોય તો હવે હું +4 -4 +5 -5 આવું કોઈ સબસ્ટિટ્યુટ કરવાની જરૂર નથી બીકોઝ આપણી પાસે લિસ્ટ ઓફ ફેક્ટર્સ જે છે એમાં ક્યાંય +or -2 ઓર +or -4 +or -5 ક્યાંય છે જ નહીં.
હવે બધા ફેક્ટર્સ છે ફ્રેક્શન ટાઈપના છે 2x પ્લસ ઓર માઇનસ 1 2x પ્લસ ઓર માઇનસ 3 આ ટાઈપના બધા. તો ફરી પાછું આપણે જોઈએ હવે આ એક ફેક્ટર રહી ગયો તો 8x પ્લસ ઓર માઇનસ 3 ફેક્ટરની પોસિબિલિટી હોઈ શકે છે. હવે ફરી પાછું આપણે જોઈએ કે આ એક p ઓફ x હતું આપણે અને x ક્યુબ નો મલ્ટીપલ જે છે 8 એના ફેક્ટર્સ અને કોન્સ્ટન્ટ ટર્મના ફેક્ટર્સની કોમ્બિનેશનથી આપણે પોસિબલ ફેક્ટર્સનું લિસ્ટ આપણે બનાવી શકીએ છીએ કે આ પોસિબલ ફેક્ટર્સ એટલા હતા. હવે એમાંથી પ્લસ ઓર માઇનસ ફેક્ટર્સ છે કે નહીં ચેક કરવું બહુ ઈઝી છે. સમ ઓફ ઓલ ધ કોએફિશિયન્ટ 0 થાય તો x - 1 ફેક્ટર થાય અને જો ઓડ પાવર વાળી ટર્મ છે એના મલ્ટીપલ ની સાઇન ચેન્જ કરી અને પછી તમે એડ કરો જો 0 થાય તો એનો ફેક્ટર x + 1 હશે. પણ આપણે આમાં ઈઝીલી ચેક કરી શકીએ છીએ કે x + 1 ઓર x - 1 આનો ફેક્ટર નથી. હવે આપણે x + 3 ઓર x - 3 આનો ફેક્ટર છે કે નહીં આપણે ચેક કરવું છે. સો આમાં હું પહેલા x = 3 વેલ્યુ સબસ્ટિટ્યુટ કરું છું. તો હું 3 સબસ્ટિટ્યુટ કરીશ તો મલ્ટીપ્લિકેશન અને પાવર આ બધું બહુ થોડુંક લેન્ધી થઈ જશે. 27 × 8 આવે 9 × 12 આવશે અહીંયા આવી રીતે. ઓર જ્યારે મારે x + 3 ફેક્ટર છે કે નહીં ચેક કરવું હોય આનો એક ફેક્ટર x + 3 છે કે નહીં ચેક કરવું હોય તો આપણે x = -3 વેલ્યુ એઝ્યુમ કરીને સબસ્ટિટ્યુટ કરવી પડે. તો ત્યારે આપણને આ કેલ્ક્યુલેશન થોડીક લેન્ધી લાગશે. તો હવે આપણે આમાં એક ફરી પાછું એક બધી રીતે કેલ્ક્યુલેશન આપણે કરીએ કે જનરલી કોઈ પણ ફેક્ટર્સ તમે જ્યારે ચેક કરો છો એ ચેક પોસિબલ છે કે નહીં તો તમે એ વેલ્યુ ડાયરેક્ટ પોલિનોમિયલમાં x ની જગ્યાએ સબસ્ટિટ્યુટ કરો છો. પણ બહુ ઝડપથી આપણે કરવું હોય વિધાઉટ મિસ્ટેક તો આપણે આમાં પણ ફેક્ટર અને રિમાઇન્ડર થિયરમ વખતે આપણે જે સિન્થેટિક ડિવિઝનની મેથડ યુઝ કરી હતી વૈદિક મેથેમેટિક્સ મેં તમને કીધું હતું કે વૈદિક મેથેમેટિક્સની જે મેથડ શીખવાડી હતી પાર્ટ 2 માં એ મેથડ આપણે આમાં યુઝ કરી શકીએ છીએ. એટલે આપણે સૌથી પહેલા એમાં આ રીતે બોક્સ બનાવતા હતા અને પછી પોલિનોમિયલમાં જે બધી ટર્મ્સ છે એમાં મલ્ટીપલ ડિક્રીઝિંગ ઓર્ડરમાં આપણે લખતા હતા. તો આ 8 -12 -2 અને આ 3. હવે મારે એવું ચેક કરવું છે કે આનો ફેક્ટર x - 3 છે કે નહીં. તો x - 3 નો ફેક્ટર છે કે નહીં ચેક કરવું તો આપણે x = 3 સબસ્ટિટ્યુટ કરવું પડે. ધેટ્સ વાય અહીંયા 3 લખેલા છે. પછી હવે આપણી મેથડ સેમ છે વૈદિક મેથેમેટિક્સ વાળી કે સ્ટાર્ટ 0 થી કરવાનું. આ વર્ટિકલ ફોર્મ છે એને એડ કરવાનું એટલે 8. હવે હું આ 8 અને 3 ને મલ્ટીપ્લાય કરીશ. એ જે રિઝલ્ટ આવશે એ -12 નીચે આવશે એટલે 24 એટલે +12 અગેન 12 અને 3 ને હું મલ્ટીપ્લાય કરીશ. જે રિઝલ્ટ 36 આવે છે -2 નીચે લખશું આપણે એને એડ કરશું એટલે 34 અને 3 એટલે 102 105. આ 0 નથી આવતું. આ જે રિમાઇન્ડર છે એ 0 નથી. આ 0 નથી ધેટ્સ વાય એવું ડિસાઈડ એટલે મીન્સ એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે x - 3 is not a factor of p of x. તો આ મેથડ સિન્થેટિક ડિવિઝનની જે છે ઓર વૈદિક મેથેમેટિક્સની છે એ પણ આપણે કોઈ એક નંબર ફેક્ટર છે કે નહીં ચેક કરવા માટે યુઝ કરી શકીએ છીએ. એવી જ રીતે હવે આનો ફેક્ટર x + 3 છે કે નહીં મારે ચેક કરવું છે. તો x + 3 નો ફેક્ટર છે કે નહીં ચેક કરવા માટે આપણે x = -3 વેલ્યુ સબસ્ટિટ્યુટ કરીએ. અગેન હું બધા કોએફિશિયન્ટ લખું છું સ્ટાર્ટ 0 થી કરશું. 8 અને -3 એટલે -24 એટલે -36 108 106 × -3 એટલે -318 અને -315. અગેન આપણને આ જે લાસ્ટ ટર્મ 0 મળવી જોઈએ મળતી નથી. એનો મતલબ એવો થાય કે રિમાઇન્ડર 0 નથી આવતો એટલે x + 3 is also not a factor of given polynomial. તો આ લિસ્ટ ઓફ પોલિનોમિયલ બનાવવાથી આપણે x ± 2 માં આપણો ટાઈમ વેસ્ટ કરવાની જરૂર નથી. અને પછી ખબર પડશે કે હવે x ± 4 ± 5 ± 6 આ કાંઈ પણ લેવાની જરૂર નથી. હવે ડાયરેક્ટલી હું 2x ± 1 નો ફેક્ટર છે કે નહીં ચેક કરીશ. સો 2x + 1 નો ફેક્ટર છે કે નહીં ચેક કરવા માટે તમારે -1/2 સબસ્ટિટ્યુટ કરવું પડે અને 2x - 1 નો ફેક્ટર છે કે નહીં ચેક કરવા માટે x = 1/2 સબસ્ટિટ્યુટ કરવું પડે. તો આપણે
એના માટે જ ડિસ્કસ કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ x 2x - 1 નો ફેક્ટર છે કે નહીં ચેક કરવું છે. 2x - 1 આ p of x નો ફેક્ટર છે કે નહીં ચેક કરવું છે. એટલે આપણે x = 1/2 સબસ્ટિટ્યુટ કરશું. તો અહીંયા બોક્સમાં અહીંયા 1/2 લખવાનું છે અને અગેન જે મેથડ છે એ જ બધા મલ્ટીપલ લખેલા છે અહીંયા. સ્ટાર્ટ 0 થી કરશો એટલે 8 + 0 એટલે 8. હવે આ બેને મલ્ટીપ્લાય કરશો એટલે 4 આવશે. 1/2 * 8 એટલે 4. એ આપણે નીચે લખવાનું છે. સો -8 -8 અને 1/2 મલ્ટીપ્લાય કરશો એટલે -4. એડ કરશો એટલે -6 અને -6 * હાફ કરશો એટલે -3. આ બંને એડ કરશો એટલે 0. સો રિમાઇન્ડર 0 એનો મતલબ એવો થશે કે 1/2 સબસ્ટિટ્યુટ કરવા 0 મળે છે. તો એનો મતલબ એવો થશે કે આ એનો 0 છે. મીન્સ એનો આના ઉપરથી આપણને એનો ફેક્ટર મળશે. હવે અહીંયા એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, લગભગ બધામાં મિસ્ટેક કરતા હોય છે, કે જો x = તમે a સબસ્ટિટ્યુટ કરો અને જો એ 0 થાય ને પોલિનોમિયલ, તો x - a એનો ફેક્ટર હશે. તો અહીંયા સમજવાનું બરોબર કે અત્યારે હું x = 1/2 સબસ્ટિટ્યુટ કરું છું. તો x = 1/2 સબસ્ટિટ્યુટ કરવાથી 0 આવ્યું, રિમાઇન્ડર 0 આવે છે. એનો મતલબ એવો થશે કે એનો ફેક્ટર છે x - 1/2 છે, નોટ 2x - 1. I repeat, x = a સબસ્ટિટ્યુટ કરો અને જો 0 આવે તો x - a ફેક્ટર છે. હવે એની જગ્યાએ તમે 1/2 વિચારો તો x = 1/2 સબસ્ટિટ્યુટ કરવાથી આપણને 0 મળે છે. તો x = 1/2 સબસ્ટિટ્યુટ કરે 0 મળે છે. એનો મતલબ એવો થાય છે કે x - 1/2 એનો ફેક્ટર છે. અને આ આપણો બીજો બ્રેકેટ હતો, x હાઈએસ્ટ પાવર 3 હતો, તો x² નો મલ્ટીપલ છે, આ x નો મલ્ટીપલ છે અને x⁻0 મીન્સ કોન્સ્ટન્ટ ટર્મ છે. તો અહીંયા x - 1/2, અહીંયા 2x - 1 નહીં નો લખી શકાય. તમે x = 1/2 સબસ્ટિટ્યુટ કરો છો અહીંયા, સો x - 1/2 જેનો ફેક્ટર ગણાશે. અને બીજો બ્રેકેટ જે છે એ આપણને આની ઉપરથી મળશે 8x² - 8x - 6. ઓકે, હવે 2x - 1/2 જે હશે એ /2 છે, એ આ બીજા બ્રેકેટમાંથી બધામાંથી 2 કોમન છે, એની સાથે કેન્સલ થઈ જશે. સો અહીંયા 2x - 1 અને અહીંયા 4x² - 4x - 3. અગેન હવે આપણે હાઈએસ્ટ પાવરનો મલ્ટીપલ 4 અને કોન્સ્ટન્ટ ટર્મ -3 ને કન્સિડર કરશું. સો 12 ના ફેક્ટર્સ લેવાના, ડિફરન્સ 4 આવવો જોઈએ એટલે 6 અને 2 ફેક્ટર્સ આવશે. તો આ પ્રમાણે આપણે આના ફેક્ટરાઇઝેશન કરી શકીએ. એટલે આ ફેક્ટર અને રિમાઇન્ડર થિયરમની એક્ચ્યુઅલ મેથડ છે કે તમે લિસ્ટ ઓફ ફેક્ટર્સ બનાવો અને પછી એમાંથી જ કોઈ એક ફેક્ટર છે પોસિબલ છે કે નહીં ચેક કરી શકો છો. અને જો લિસ્ટ ઓફ ફેક્ટર્સ માંથી કોઈ પણ કન્ડિશન સેટિસ્ફાઈ ન કરે તો એનો મતલબ એના લિનિયર ફેક્ટર પોસિબલ નથી. હમણાં મેં શરૂ કર્યું ત્યારે તમને કીધું હતું કે લિનિયર ફેક્ટર માટેની મેથડ છે. લિનિયર ફેક્ટર મીન્સ x નો પાવર 1 હોય એવા બધા ફેક્ટરની વાત થઈ છે. આવો જ એક બીજો ક્વેશ્ચન કરીએ આપણે, કારણ કે આ ક્વેશ્ચન નંબર 7 જે મેં તમને આપ્યો હતો તો ડાયરેક્ટ મેથડ થી થતો, જેમાં તમે ફેક્ટર કે રિમાઇન્ડર યુઝ ન કરો તો પણ ચાલે. તો એક બીજો ક્વેશ્ચન છે કે જેમાં તમે ડાયરેક્ટ કોઈ મેથડ થી ફેક્ટરાઇઝેશન કરી શકશો ને, આમાં ફેક્ટર અને રિમાઇન્ડર યુઝ કરવું પડશે. સો હવે અહીંયા હાઈએસ્ટ પાવર નો મલ્ટીપલ જે છે એ 12 છે, કોન્સ્ટન્ટ ટર્મ નો પાવર 15 છે, એટલે આ બેના જ ફેક્ટર્સ ને આપણે કન્સિડર કરશું. પણ ફેક્ટર કે રિમાઇન્ડર નો કોઈ પણ સમ તમને આઈડિયા આવે તો પહેલા ઈ ચેક કરી લેવાનું કે x + 1 ઓર x - 1 નો ફેક્ટર છે કે નહીં. સો x - 1 ફેક્ટર છે કે નહીં ચેક કરવા માટે આપણે સમ ઓફ ઓલ ધ કોએફિશિયન્ટ લેશું. તો આ 20 અને +15 એટલે 35 અને આ -49, 0 થતું નથી એટલે x - 1 ઇઝ નોટ અ ફેક્ટર. એવી રીતે x + 1 હોય તો ઓડ પાવર જે છે, આ બંને ઓડ પાવર છે, એની સાઇન બદલાવી નાખવાની એટલે આ -12 ગણશું અને આ +49 ગણશું અને પછી એડ કરશું તો એ 0 નથી થતું. એનો મતલબ આપણે એમ કહી શકીએ x + 1 છે એનો ફેક્ટર નથી. તો હવે આપણે 12 ના ફેક્ટર્સ
અને 15 ના ફેક્ટર્સ ઉપરથી લિસ્ટ ઓફ પોસિબલ ફેક્ટર્સ આપણે ફોર્મ કરીએ. સો ફેક્ટર્સ ઓફ 12 જે છે એ 1 2 3 4 6 અને 12 છે, અને ફેક્ટર્સ ઓફ 15 છે એ પ્લસ ઓર માઇનસ 1 પ્લસ ઓર માઇનસ 3 પ્લસ ઓર માઇનસ 5 પ્લસ ઓર માઇનસ 15 છે. એટલે કે આ ફેક્ટર્સ ઓફ 12 જે છે ને એ આપણા પોસિબલ ફેક્ટર્સમાં x ના મલ્ટીપલ હશે, અને આ બધા જે છે એ કોન્સ્ટન્ટ ટર્મ હશે. આની પહેલા પણ આપણે એવું જોયું હતું કે અહીંયા મેં પ્લસ ઓર માઇનસ સાઇન નહોતી લખેલી. હાઈએસ્ટ પાવરનો જે મલ્ટીપલ છે ને આ ફેક્ટર્સમાં પ્લસ ઓર માઇનસ સાઇન યુઝ કરવાની જરૂર નથી, પણ કોન્સ્ટન્ટ ટર્મના ફેક્ટર્સમાં આપણે પ્લસ ઓર માઇનસ સાઇન યુઝ કરવી પડે. સો હવે પોસિબલ ફેક્ટર્સનું લિસ્ટ ફોર્મ કરીએ. તો x જે છે એનો મલ્ટીપલ 1 હોય, મીન્સ x જ હોય, પણ એની સાથે કોન્સ્ટન્ટ ટર્મ છે પ્લસ ઓર માઇનસ 1 હોઈ શકે, પ્લસ ઓર માઇનસ 3 હોઈ શકે, પ્લસ ઓર માઇનસ 5 હોઈ શકે, or પ્લસ ઓર માઇનસ 15 હોઈ શકે. એટલે કે કોએફિશિયન્ટ ઓફ x. કોએફિશિયન્ટ ઓફ x એટલે હું કોની વાત કરું છું કે આના જે ફેક્ટર્સ આવશે એમાં જે x હશે ને x નો મલ્ટીપલ છે એ આમાંથી જ કોઈ એક હશે. તો x નો મલ્ટીપલ 1 હોય એવા ફેક્ટર્સ એટલા પોસિબલ છે. એવી રીતે હવે x નો મલ્ટીપલ 2 હોય, x નો મલ્ટીપલ 2 હોય તો એવા પોસિબલ ફેક્ટર્સ 2x, એની સાથે અગેન આ પ્લસ ઓર માઇનસ 1 પ્લસ ઓર માઇનસ 3 પ્લસ ઓર માઇનસ 5 પ્લસ ઓર માઇનસ 15 હોઈ શકે. અને x નો મલ્ટીપલ 3 હોય તો અગેન આ લિસ્ટ ઓફ ફેક્ટર્સ જેમાં પ્લસ માઇનસ 1 પ્લસ માઇનસ 3 પ્લસ માઇનસ 5 પ્લસ માઇનસ 15 હોઈ શકે. આ જ રીતે x નો મલ્ટીપલ 4 હોય તો આપણને આ પોસિબિલિટી મળે છે. x નો મલ્ટીપલ 6 હોય અને x નો મલ્ટીપલ 12 હોય. તો આ જ રીતે આપણે આનો લિસ્ટ ફોર્મ કરી શકીએ છીએ. તો આ અત્યારે આપણને એવું લાગે છે કે કોઈ એક સાથે જ આપણી પાસે ટોટલ 8 પોસિબિલિટી આવે છે. પ્લસ ઓર માઇનસ એટલે 2 પોસિબિલિટી, આ બીજો 2 એટલે ટોટલ 8, અને આવા પાછા 6 છે. એટલે ટોટલ 48 પોસિબલ ફેક્ટર્સ છે. પોસિબલ ફેક્ટર્સ છે. એનો મતલબ એવો છે કે આમાંથી જ કોઈ એક ફેક્ટર હશે, પણ આ બધા એવું નેસેસરી નથી. તો આ પોસિબલ ફેક્ટર્સનું લિસ્ટ આપણે હવે સરખી રીતે ફોર્મ કરીએ. કે આ જે આપણી પાસે પોલિનોમિયલ હતો એના પોસિબલ ફેક્ટર્સ જે છે એટલા હતા: x પ્લસ માઇનસ 1, x પ્લસ માઇનસ 3, x પ્લસ માઇનસ 5, x પ્લસ માઇનસ 15. મીન્સ x નો મલ્ટીપલ 1 હોય અને કોન્સ્ટન્ટ ટર્મ પ્લસ માઇનસ 1, એટલે x નો મલ્ટીપલ 1 એટલે મીન્સ કે 12 નો એક ફેક્ટર 1 છે, અને કોન્સ્ટન્ટ ટર્મના ફેક્ટર જે છે 1 3 5 15 પ્લસ ઓર માઇનસ લીધા છે. તો પોસિબલ ફેક્ટર્સ. હજી આપણે આમાંથી અમુક ફેક્ટર્સ જે છે એલિમિનેટ કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ આ 3x પ્લસ ઓર માઇનસ 3, આ 3x પ્લસ ઓર માઇનસ 3 માંથી તમે 3 કોમન લેશો તો x પ્લસ માઇનસ 1 જ આવશે, જે ઓલરેડી આપણે ચેક કરેલું હશે એની પહેલા જ. તો એનો મતલબ એવો થાય કે 3x પ્લસ ઓર માઇનસ 3 છે એ આપણે લિસ્ટમાંથી આપણે એલિમિનેટ કરી શકીએ, રિમૂવ કરી શકીએ છીએ. તો એ ફેક્ટર આપણે કાઢી નાખીએ, કારણ કે એનો કોઈ રોલ નથી. x પ્લસ માઇનસ 1 ફેક્ટર છે કે આપણે ચેક કરેલું જ હશે. તો 3x પ્લસ માઇનસ 3, જો x પ્લસ માઇનસ 1 ન હોય તો 3x પ્લસ માઇનસ 3 પણ હશે જ નહીં, જ હોય, હશે જ નહીં, એટલે આપણે રિમૂવ કરીશું લિસ્ટમાંથી. સિમિલરલી 3x પ્લસ ઓર માઇનસ 15 જે છે એમાંથી આપણે 3 કોમન લેશું તો x પ્લસ ઓર માઇનસ 5 જે ઓલરેડી આગળ આવી ગયું છે. તો આ ફેક્ટર્સની પોસિબિલિટીને પણ આપણે કાઢી નાખીએ. એવી જ રીતે 6x પ્લસ ઓર માઇનસ 3, આમાંથી આપણે 3 કોમન લઈએ તો 2x પ્લસ માઇનસ 1 જે ઓલરેડી આગળ આવી ગયું છે અહીંયા. તેનો મતલબ આ ફેક્ટરનો કોઈ રોલ નથી. 6x પ્લસ ઓર માઇનસ 15, એમાંથી 3 કોમન લઈએ તો 2x પ્લસ ઓર માઇનસ 5 આવશે. તો ઓલરેડી 2x પ્લસ ઓર માઇનસ 5 આગળ લિસ્ટમાં આપણે ચેક કરેલું હશે, પછી આપણે અહીંયા પહોંચશું 6 સુધી. તો એ પોસિબલ નથી. 12x પ્લસ ઓર માઇનસ 3 છે એ સેમ એઝ 4x પ્લસ ઓર માઇનસ 1 આપણે ઓલરેડી અહીંયા આવી ગયું છે. તો 12x પ્લસ ઓર માઇનસ 3 પણ લિસ્ટમાંથી આપણે રિમૂવ કરી શકીએ. અને એવી જ રીતે 12x પ્લસ ઓર માઇનસ 15 છે એમાંથી 3 કોમન લઈએ તો 4x પ્લસ ઓર માઇનસ 5 પણ ઓલરેડી આગળ આવી ગયું છે. તો આને પણ આપણે એલિમિનેટ કરી શકીએ. એનો મતલબ એવો થાય કે આવી રીતે આપણે બીજા ઘણા ફેક્ટર્સ એલિમિનેટ કરી શકીએ. હવે તમારે વિચારવાનું છે કે હાઈએસ્ટ પાવરના જે ફેક્ટર્સ હતા એની સાથે શું કામ એને મેં પ્લસ ઓર માઇનસ લખેલું નથી? બીકોઝ અધરવાઇઝ એ બધા ફેક્ટર્સ છે આમાં રિપીટ જ થશે, એટલે આપણે પ્લસ ઓર માઇનસ એમાં લખવાની જરૂર નથી. રિપીટ, આની પહેલા જે લિસ્ટ ઓફ ફેક્ટર્સ બનાવતા ત્યારે x ના હાઈએસ્ટ પાવરના મલ્ટીપલના જે ફેક્ટર્સ હતા એ ફેક્ટર્સમાં આપણે પ્લસ ઓર માઇનસ પોસિબિલિટી નથી લખેલી.
કોન્સ્ટન્ટ ટર્મના ફેક્ટર્સ એમાં જ હું પ્લસ ઓર માઇનસ લખું છું. તો એનું રીઝન તમને ખબર પડશે, અધરવાઇઝ રિપીટેડ ફેક્ટર્સ જ હશે. હવે બહુ ટ્રાયલ એન્ડ એરર છે, એ તમારે કરવું હોય તો કરી શકો છો. હું ડાયરેક્ટ આના સોલ્યુશન પર આવું છું કે હાઈએસ્ટ પાવરનો મલ્ટિપલ 12, પછી 8, પછી -14 અને 15 આ રીતે લખેલા છે. 3/2 મીન્સ 2x -3 નો ફેક્ટર છે કે નહીં ચેક કરું છું. તમે સિન્થેટિક ડિવિઝન થી આગળના ફેક્ટર્સ ચેક કરી શકો છો છે કે નહીં, અને બહુ ઇઝીલી ઝડપથી થઈ જશે. સ્ટાર્ટ 0 એટલે 12, 12 into 3/2 કરશું એટલે આવશે 18, 18 plus 8 એટલે 26, 26 into 3 by 39, -10, -15, 0. So remainder 0 છે, that means એનો ફેક્ટર જે છે એ x -3/2 છે, not 2x - 3, because આપણે વેલ્યુ જે સબસ્ટિટ્યુટ કરી છે એ 3/2 છે. સો હવે આનું આપણે ફેક્ટર્સ જોઈએ. તો 3/2 સબસ્ટિટ્યુટ કરવાથી 0 થાય છે, તો એક ફેક્ટર x - 3/2 હશે, અને જે બીજો ક્વોડ્રેટિક ફેક્ટર છે આપણે આના પરથી મળશે, પાવર 3 છે એટલે x² નો મલ્ટિપલ 12, પછી x નો મલ્ટિપલ ને પછી x⁻0. તો આ 12x², બીજો બ્રેકેટ 12x² હોઈ શકે, +26 -10 આ રીતે છે. અગેન આની પહેલા જે કર્યું હતું 2x, આપણે એલસીએમ લેશું એટલે 2x - 3 અને અપોન 2 હશે, આમાંથી 2 કોમન કાઢશું એટલે કેન્સલ થઈ જશે. હવે આ ક્વોડ્રેટિક છે, સ્પ્લિટિંગ ધ મિડલ ટર્મ મેથડ થી આપણે યુઝ કરી શકીએ. 30 ના ફેક્ટર્સ લેવાના, ડિફરન્સ 30 આવો જોઈએ તો 15 અને 2 ના ફેક્ટર્સ આવશે. તો આ રીતે આપણે એના ફેક્ટર્સ જોઈ શકીએ. તો આ ફેક્ટર્સ અને રિમાઇન્ડર થિયરમના એકચ્યુઅલ મેથડ હતી કે ફર્સ્ટ ઓફ ઓલ તમારે હાઈએસ્ટ પાવરનો મલ્ટિપલ અને લોએસ્ટ પાવરનો મલ્ટિપલ મીન્સ કોન્સ્ટન્ટ ટર્મ જે છે એના પોસિબલ ફેક્ટર્સ ઉપર તમે પોસિબલ ફેક્ટર્સનો લિસ્ટ બનાવી શકો છો, અને પછી તમે પ્રોપર મેથડ થ્રુ, નોટ ટ્રાયલ એન્ડ એરર, તમે સાવ હિટ એન્ડ ટ્રાયલ નથી કરતા. પોસિબલ ફેક્ટર્સ માંથી પછી આપણે હિટ એન્ડ ટ્રાયલ કરીએ છીએ, પણ ઓલું તો જે ગેસ કરતા હતા કે +-2 +-3 આપણે એ બધા નંબર ચેક કરવાની જરૂર નથી. તો આ એની એકચ્યુઅલ મેથડ હતી.